પણ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હોય ને સાહેબ, બહુ મજાનું છે ઓબ્ઝર્વેશન, સાંભળજો. પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હોય અને ઝઘડો થયો હોય પછીના અમુક મિનિટો પછીનો જે પીરિયડ છે, એકબીજા હારે બે બોલતા ન હોય, અને ત્યાર પછી પત્નીના જે રિએક્શનો હોય 5 પ્રકારના હોય. સાંભળજો, આ દરેકનો અનુભવ હોય છે. હજી ઝઘડો પત્યો જ છે, પત્નીનું રિએક્શન જોજો. રિએક્શન નંબર 1, પતિની બાજુમાંથી એવી રીતે પસાર થાય સળસળાટ, આપણને એમ થાય કે જાણે વંદે ભારત ટ્રેન નીકળે. એવી રીતે બાજુમાંથી પસાર થાય. રિએક્શન નંબર 2, ઘરનો સામાન ડબ્બા ડુબલી વાસણ એવી રીતે પછાડીને ગોઠવશે જાણે આપણને એમ થાય કે બધું હમણાં તોડી ફોડી નાખશે. રિએક્શન નંબર 3, છોકરાની સામું ખીજા હે છોકરાને, જોશે પતિની સામું. કहीं पे निगाह है कहीं पे निशाना, ખીજાતી જાહે છોકરાઓને, જોહે પતિની સામે. રિએક્શન નંબર 4, જમવામાં એ જ બનાવશે, ઓલાને મૂળ ન ભાવતું હોય, કાં તો મીઠું વધારે નાખી દે, કાં તો હાવ મોળું કરી નાખે. હા, આવા બધા રિએક્શનો હોય. અને પોતાના અને બાળકોના કપડાં પેકિંગ કરતી હોય ત્યારે એવી રીતે બધું ગોઠવીને સુટકેસમાં ભરશે, જાણે આપણને એમ લાગે કે હમણાં અટાણે પિયરે વહી જાય. આવા કંઈક રિએક્શનો પતિ પત્ની વચ્ચે ઝઘડો થયા પછી હોય. અને બીજી બહુ મહત્વની મજાની વાત કે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હોય અને થાય, બધે થાય ભાઈ, એમાં કાંઈ નવું નથી. થવા જોઈએ. આ નાના મોટા ઝઘડા થાય એમાં પ્રેમ વધે. પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય અને ઝઘડો થયા પછી 2 જણા બોલતા ન હોય, એ વખતે મહેમાન આવે. એ જ વખતે ઘરમાં મહેમાન આવે પછી કામ ચલાવ વાતચીતનો વ્યવહાર શરૂ થાય. મહેમાનની સામે તો પછી કાંઈ બોલા રખાય નહીં, બોઈને તો ખબર ન પડવા દેવાય કે અમારે ડખો થઈ ગયેલો છે, એટલે બોલવું પડે. એટલે કામ ચલાવ વાતચીતનો જે વ્યવહાર શરૂ થાય, શાસ્ત્રોમાં એને યુદ્ધ વિરામ કીધો છે. આ ખાલી યુદ્ધ વિરામ છે, લડાઈ તો હજી બાકી છે. એક દર્દી એક પતિએ પત્નીને ફરિયાદ કરી કે બાકી સેલ્ફ કંટ્રોલ કોને કહેવાય, એ તો કોઈક તારી પાસેથી શીખ્યો. એ કે સેલ્ફ કંટ્રોલ કોને કહેવાય ને, એ તો તારી પાસેથી શીખવું જ જોવે. એટલે એની પત્નીને એમ થયું કે મારા વખાણ કરે છે. એ કે લે વળી એવું તો મેં શું કરી નાખ્યું. ત્યારે એના ઘરવાળાએ કીધું, એ કે આખા શરીરમાં એટલી બધી સુગર છે, જીભ ઉપર કોઈ દી નથી આવવા દેતી. જીભ ઉપર કોઈ દી સુગર નથી આવવા દેતી. બાકી મપાવા જાય તો ડાયાબિટીસમાં સુગર એટલી બધી આવે, પણ બહુ કંટ્રોલ થાય, બહુ કંટ્રોલ. જીભ તો કડવી ઝેર જેવી જ રહેવાની, મૂળ ફરિયાદી હતી. હાવ એટલે હાવ લોભિયાની પરાકાષ્ઠા આવી જાય એવો અત્યંત લોભિયો માણસ. એણે એના છોકરાનું વહેવાળ કર્યું, સમાજના રીત રિવાજ પ્રમાણે કરવું તો પડે. વેવિશાળ થયું એટલે એની જે વાગ્દત્તા હતી, જેને ગુજરાતી ભાષામાં વાગ્દત્તા કહેવાય અને અંગ્રેજીમાં જેને ફિયાન્સી કહેવાય, એને લઈને ફરવા માટે ગયો. ફરવા તો ગયો એટલે ખર્ચો થાય, સ્વાભાવિક છે. લોભિયાને તો ખર્ચો કરવો ગમે નહીં. હા, કારણ કે ચમડી તૂટે તો હાલે પણ દમડી ન તૂટવી જોઈએ, એ જેની વિચારધારા હોય. એ લોભિયાનો આ છોકરો ફરવા ગયો, ફરીને પાછો આવ્યો એટલે લોભિયાએ પહેલો જ પ્રશ્ન કર્યો, એ કે કેટલા રૂપિયા વાપરી આવ્યો? અને ત્યારે ઓલાએ કીધું, એ કે 250 રૂપિયા. ત્યાં તો લોભિયાનો મગજ છટકી ગયો ને કાળો કકળાટ શરૂ કરી દીધો. હાહરાવ મારું ખૂટવાડી દેહો, 250 રૂપિયા વાપરી આવ્યો, આમ થોડા હાલતા છે, એટલા બધા પૈસા થોડા વપરાય. અને હજી એટલું બોલ્યો ને ત્યાં લોભિયાના છોકરાએ કીધું, કે પણ બાપા એની પાસે 250 જ હતા. એના વાકર્યા હતા. હા, એનો છોકરો ને બેટો બાપ તણા ચીલે ચાલ્યો. હા, એ લોભિયાનો છોકરો ઘરના થોડા વાપરે, છોકરીના પૈસા વાપરી ગયો. હા, ખરેખર.